અત્યારે ચૂંટણીનો માહોલ છે, લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આખા ભારત દેશમાં આ માહોલ છે એ ધીરે ધીરે રંગ પકડી રહ્યો છે. ઓલમોસ્ટ 4થી વધારે તબક્કાની ચૂંટણી છે એ પૂરી થઈ ગઈ છે. હજી બીજા 3 તબક્કા છે એની ચૂંટણી બાકી છે. પણ મારે વાત કરવી છે દિલ્હીની. દિલ્હીમાં જે રીતે આપ પાર્ટીએ એક કેમ્પેન શરૂ કર્યું છે, જે કેમ્પેનનું નામ છે વોશિંગ મશીન કેમ્પેન. એટલે એ લોકો છે એક નુક્કડ નાટક કરી રહ્યા છે અને જે નુક્કડ નાટકમાં મજાની વાત તો એવી છે કે એમણે બનાવ્યું છે એક વોશિંગ મશીન જેનું નામ છે મોતી વોશિંગ મશીન. હવે મોતી વોશિંગ મશીનમાં છે એમાં એવી રીતે કરવામાં આવે છે કે ઘણા બધા નેતાઓ હોય કે જેના ઉપર કરપ્શન અને એના ચાર્જ લાગ્યા હોય છે, એ બધા જ નેતાઓને 2 ચોઇસ આપવામાં આવે છે. પહેલી ચોઇસ એ કે તમને ચોઇસ આપવામાં આવે છે કે તમે આ વોશિંગ મશીનમાં જાઓ અને તમારી ધુલાઈ થઈ જશે અને તમે એકદમ ચોખ્ખા થઈ જશો. અને બીજો મુદ્દો એવો છે કે જેલમાં જાઓ. હવે એમાંથી ઘણા બધા જે અલગ અલગ નેતાઓ હોય છે એ શું ચૂઝ કરે છે એ બાબતે આખું નાટક છે એ આમ આદમી પાર્ટી દ્વારા છે બનાવવામાં આવ્યું છે અને એમાં જે મુજબ વ્યંગ સાથે છે વાતો રજૂ કરવામાં આવી રહી છે, કેમ્પેન થઈ રહ્યું છે, એ આજકાલના જમાનામાં એક અલગ જ પ્રકારનું અનોખું છે કેમ્પેન. તમે સોશિયલ મીડિયામાં પણ જોઈ શકો છો અને એના લાઈવ પ્લે છે, નુક્કડ નાટક જે આપણે કહીએ છીએ એ પણ જોવા મળી રહ્યા છે, જે આ વખતેની ચૂંટણીમાં કંઈક નવા જ પ્રકાર રીતે આમ આદમી પાર્ટી છે એ પ્રચાર કરી રહી છે. તમારું આ મુદ્દે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.